બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનો તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે। બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગનીબેન ઠાકોરને લઈને જે રીતે ભારતીય જનતા પાર્ટીના નવા બનેલા પ્રદેશ પ્રમુખ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી, એ જ મામલે હવે રાહુલ ગાંધી મેદાને આવ્યા છે અને તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાના સાંસદ ગનીબેન ઠાકોરને લઈને આપણે જોયું હતું કે જગદીશ વિશ્વકર્મા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું। એ બાદ આ જ નિવેદનને કારણે રાજકારણ ગરમાયું હતું। ઘણા બધા કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓ મેદાને આવ્યા હતા। જગદીશ વિશ્વકર્મા માફી માંગે એવી માંગ પણ કરવામાં આવી હતી। પણ હવે આ સમગ્ર મામલે રાહુલ ગાંધી દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે। રાહુલ ગાંધીએ અહીંયા લખ્યું છે કે ગુજરાત કે ભાજપા अध्यक्ष ने कांग्रेस की हमारी महिला सांसद गनीबेन ठाकुर जी पर अभद्र टिप्पणी की है, नारी वंदन का मुखौटा उतर गया है एवी बात छे ते अहींया राहुल गांधी द्वारा करवामां आवी छे। એટલે જે રીતે અભદ્ર ટિપ્પણીને લઈને વાત કરવામાં આવી છે અને નારી વંદન જે ભારતીય જનતા પાર્ટીનો એક શબ્દ છે એનો જ હવે મુખોટો એટલે કે એનું જે મોઢું છે તે હવે ઉતરી ગયું છે એવી વાત અહીંયા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, यह सिर्फ शर्मनाक नहीं, यह बीजेपी की मनुवादी महिला विरोधी विचारधारा का असली चेहरा है। ये है बीजेपी का नारी वंदन, ये करेंगे महिलाओं का सशक्तिकरण, ये देंगे अधिकार એવી પણ વાત અહીંયા રાહુલ ગાંધી દ્વારા જે સવાલો છે તે પૂછવામાં આવ્યા છે કે શું આ ભારતીય જનતા પાર્ટી છે તે નારી સશક્તિકરણ કરશે, આ જે પાર્ટી છે તે મહિલાઓ માટે અધિકારો લાવશે એવી પણ વાત અહીંયા કરવામાં આવી છે। એટલું જ નહીં, અહીંયા એવું પણ લખવામાં આવ્યું છે કે सत्ता को चुनौती देने वाली महिलाएं इन्हें बर्दाश्त नहीं, एक ही पल में इनकी विकृत मानसिकता सामने आ जाती है और प्रधानमंत्री तो कांग्रेस की महिला सांसदों के सवाल से घबराकर संसद छोड़ के पहले ही भाग चुके हैं। मोदी जी खुद कहते हैं नारी सब भूल जाती है लेकिन अपना अपमान कभी नहीं भूलती, मगर बीजेपी खुद ये भूल गई है। महिला विरोधी बीजेपी के याद रखे, गुजरात के साथ पूरे हिंदुस्तान की महिलाएं हर अपमान का मुंह तोड़ जवाब देगी એવી વાત છે તે અહીંયા રાહુલ ગાંધી દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં કરવામાં આવી છે। એટલે જે રીતે અહીંયા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, જે રીતે ગનીબેન ઠાકોરને લઈને વાત કરવામાં આવી છે, જે ભારતીય જનતા પાર્ટીનું નારી વંદન છે, સશક્તિકરણ છે, જેને લઈને અવારનવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વાત કરતા હોય છે, એને જ લઈને અહીંયા વાત કરવામાં આવી છે કે શું ભારતીય જનતા પાર્ટીનું નારી વંદન આ છે, મહિલાઓનું સશક્તિકરણ આવી રીતે ભારતીય જનતા પાર્ટી કરશે અને શું આવી જ રીતે અધિકારીઓ ભારતીય જનતા પાર્ટી છે તે મહિલાઓને આવી રીતે અધિકારો અપાવશે, એવા પણ સવાલો અહીંયા રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવ્યા છે। એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક આ બહુ જ શર્મસાર નિવેદન છે એવી પણ વાત અહીંયા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલ આખો આ વિવાદ સામે આવ્યો છે કે જેમાં જગદીશ વિશ્વકર્મા છે એમના દ્વારા ગનીબેન ઠાકોરને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી। એ બાદ ગનીબેન ઠાકોર છે તે પોતે મેદાનમાં આવ્યા હતા। તેમના દ્વારા પણ જગદીશ વિશ્વકર્માને ઓપન ચેલેન્જ આપવામાં આવી છે કે તમે ચૂંટણીના મેદાનમાં આવી જાઓ। એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક જે આપણે જોયું હતું કે જિગ્નેશ મેવાણી છે એમના દ્વારા દરેક લોકોને ઠાકોર સમાજને ભેગા થવાની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। પણ અંતે આ સમગ્ર મામલે હવે કોંગ્રેસના રાહુલ ગાંધી છે એ પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સીધા જ પ્રહાર છે તો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા છે। નારી વંદનની વાત કરવામાં આવી છે, સશક્તિકરણની વાત કરવામાં આવી છે કે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ આવી રીતે નારી વંદન કરશે, આવી રીતે મહિલાઓના જે અધિકારીઓ છે એ અધિકારીઓ આવી રીતે અપાવશે એવી પણ વાત અહીંયા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે। એટલે હવે આગામી સમયમાં આ વાતને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।